રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। આજે પવિત્ર શ્રાવણ માસનો દિવસ 4, સાથે સાથે બાંકે બિહારીજી ધામ હિંડોળા ઉત્સવનો પણ ચોથો દિવસ। અને આજે આપ જોઈ શકો છો મારી પાછળ લીલી ઘટાના હિંડોળા ખૂબ જ સરસ એવા ભાવિન મહારાજે ઠાકોરજીના શણગાર કર્યા છે, હિંડોળાના પણ શણગાર કર્યા છે। તો આવો આપણે આજે હિંડોળાના દર્શન કરીએ। बांके बिहारी झूले कुंज बिहारी, बांके बिहारी झूले कुंज बिहारी, रसिक बिहारी झूले मदन बिहारी, रसिक बिहारी बहार रे झूले बांके बिहारी। દર્શન બાદ આજે ગીતાસાગર મહારાજ દ્વારા જે સેવામાં બસોનું વ્યવસ્થા કરવામાં આવી હતી, તો આજે અમદાવાદથી જે 2 મંડળો આવ્યા હતા, તો આપણે 2 મંડળોને પણ આનંદ કરતા નિહાળીએ। એમને આજના બાંકે બિહારી ધામમાં ખૂબ જ આનંદ કર્યો। રાધે રાધે। તો આપણે અત્યારે આજે હરિયાળી ત્રીજના હિંડોળા અને એમાં અમદાવાદની જે 2 બસની જે સેવામાં આપી હતી, તો એમાં આજે મંડળ આવ્યું છે, તો આપણે એમને પૂછીએ કેવો રહ્યો આનંદ। મારું નામ ઉષાબેન ખમાર છે અને અમે ગોતાથી આવીએ છીએ અને અમને જે આજે બોરડી ધામમાં સત્સંગ કરવાનો જે લાભ મળ્યો એથી અમને ખૂબ જ આનંદ થયો। એટલે અને હવે અમે ડાકોર જઈશું, ગલતેશ્વર પણ જવાના છીએ અને અમને સવારે ચા નાસ્તાની બી સગવડ સરસ આપી, બસની વ્યવસ્થા પણ સારી આપી અને હવે અમને જમાડશે। જમીને પછી અમે ગલતેશ્વર જઈશું, ડાકોર પણ જઈશું અને અમે બહુ સરસ સુવિધા મળી છે, તે માટે અમે ગીતાસાગરને ખૂબ ખૂબ આભારી છીએ। અમે ગોતા આઈસીડી ફ્લોરામાંથી આવ્યા છીએ। અમે ગીતાસાગર આશ્રમમાં ભજન કરવા આવ્યા છીએ। સવારે અમદાવાદથી નીકળ્યા હતા, અહીંયા ગીતાસાગર આશ્રમમાં પહોંચ્યા, પછી અમને ચા નાસ્તો કરાયો, પછી અમે ભજન કર્યા। ભજન બહુ સરસ સેવા અને ભજન મંડળ બધાએ રસ અને ગીતાસાગરના સહકારથી અમે બહુ સરસ ભજન મંડળનો સાથ અને સહકાર અમને મળ્યો છે। પછી અમે ભોજન કરીશું અને અમે બધા ડાકોર દર્શન કરી અને બધા અમદાવાદ પરત થઈશું અને આવો દર વર્ષે અમને લાભ મળે એવો અમે આશા રાખીએ છીએ। ગીતાસાગર આશ્રમની જય।
આવીને આવી રીતે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગરને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.